તો ઠાકોરજીને પીવડાવશે. અને જો ઠાકોરજીના હાથમાં આપું તો ઠાકોરજી પહેલા સ્વામીજીને પીવડાવે. અને સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે જ છે, એટલે સ્વામીજી એ પી લેશે ને ઠાકોરજી એ પાન કરી લેશે. અને આવા ચતુરાઈ કરી લલિતાજીએ કટોરો લીધો ને ઠાકોરજીના હાથમાં આપ્યો. અને ઠાકોરજીના હાથમાં આપ્યો એટલે પ્રભુ કહે, અરે સ્વામીજી આપ પહેલા આરોગો, લાડલી અચવાય પહેલે પાછે આપ. સમજાવી હરિરાયજી કહે છે કે જેમ લલિતાજીએ સ્વામીજીનો પક્ષપાત કર્યો, કારણ સ્વામીજીના હૃદયમાં તો પ્રભુનો અખંડ વાસ છે જ, એટલે સ્વામીજી પાન કરે તો પ્રભુ આપમેળે તૃપ્ત થઈ જાય છે. એમ જ ભૂતલ પર દમલાજી રૂપે પ્રગટ થઈને પણ દમલાજીએ સ્વામીજી રૂપ વલ્લભનો જ પક્ષપાત કર્યો, એટલે પોતે સેવા પધરાવી નહીં અને સદાય શ્રી વલ્લભની સેવામાં જ રહ્યા. કારણ વલ્લભની ભીતર ઠાકોરજીનો અખંડ વાસ છે અને સદાય શ્રી વલ્લભના ચિત્તમાં, શ્રી સ્વામીજીના ચિત્તમાં પ્રભુનું અખંડ ચિંતામણી ચિત્ત વસયો સજની. એ ચિંતામણી તો ચિત્તમાં વસે જ છે. અને જેમ લલિતાજીએ પ્રભુના હાથમાં આપી સ્વામીજીનું સુખ વિચાર કર્યું, એમ ભૂતલ પર પણ દમલાજીએ પધારી અને મહાપ્રભુજીની જ અખંડ સેવા કરી છે. અનન્ય મહાપ્રભુજીના રહીને શ્રી દમલાજીએ સેવા કરી. એટલા માટે આ લીલાનો પ્રસંગ હરિરાયજીએ વર્ણન કર્યો કે જેમ લીલામાં પણ લલિતાજી અધિક સ્વામીજીના સુખનો વિચાર કરે છે, કારણ કે સ્વામીજીના સુખમાં બંનેનું સુખ છુપાયેલું છે, સ્વામીજીનું અને પ્રભુનું. એમ જ વલ્લભને જે જીવ પ્રસન્ન કરે તો ઠાકોરજી આપમેળે પ્રસન્ન થઈ જ જાય છે. તો આમ અનન્ય થઈ શ્રી વલ્લભના રહી અને શ્રી દમલાજી રહ્યા અને સ્વતંત્ર પોતે ભગવત સેવા પધરાવી નહીં, કારણ અભેદ નહીં અધિક કરીને જાણ્યા છે. અને જ્યારે જ્યારે શ્રી વલ્લભના સુખનો વિચાર કર્યો ત્યારે પ્રભુ સુખી થયા છે, પ્રસન્ન થયા છે. પૂર્વ ચરિત્રનું થોડું વર્ણન કરી લઈએ. એનું વર્ણન 84 વૈષ્ણવની વાર્તામાં નથી, પણ ભાવ સિંધુ આદિ ગ્રંથોમાં શ્રી દમલાજીના પૂર્વ જીવનના ચરિત્રનું વર્ણન આદિ મળે છે. વર્ધા નામ ગામ મહારાષ્ટ્રમાં, અને ત્યાં એ નગર શેઠને ત્યાં પુત્ર રૂપે દમલાજીનું પ્રાગટ્ય થયું. નાની વયથી વાત કરતા નથી, બોલતા નથી, ક્યાંય સંસારમાં આસક્તિ નથી. ઘણીવાર મા બાપને ચિંતા થાય કે આ બાળકનું થશે શું. બસ ઝરૂખામાં બેઠા બેઠા માર્ગ પર જોયા કરે, દ્રષ્ટિ રાજમાર્ગ પર રહે રે, બસ ત્યાં બેઠા રહે. ક્યાંય લૌકિકમાં આવે નહીં, જાય નહીં, કોઈ વાત લૌકિક ન કરે અને મનમાં શ્રી વલ્લભના નામનો અખંડ જાપ કરતા રહે. પણ દામોદર દાસજી તો ઝરૂખા ઉપર બેઠા બેઠા રાજમાર્ગ પર દ્રષ્ટિ કરે, ક્યારે મારા વલ્લભ પધારે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. સર્વોત્તમ સ્તોત્રમાં એટલે છેલ્લું નામ શ્રી ગુસાઈજી કહે છે કે જેના માટે વલ્લભના ચરણની રજ જ સર્વસ્વ ધન છે, એવા સેવકોથી આપ સેવાયેલા છો. વલ્લભીઓ માટે બીજું કોઈ આકર્ષણ નથી, કોઈ મહત્તા વલ્લભના ચરણ ધૂલી સિવાય એમને ક્યાંય આસક્તિ નથી. પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. અને આવી આસક્તિ શ્રી દમલાજીને છે. રાજમાર્ગ પર જોયા કરે, અહીંયા ભાગલા પડી રહ્યા છે, તું આ મિલકત રાખ, તું આ રાખ, તું આ રાખ. દમલાજીએ કહ્યું તમારે જે જોઈતું હોય જઈ જાઓ, લઈ લો, મારું ધન તો આજે આવતું હશે સામે. અને જ્યાં ઝરૂખા તરફ દ્રષ્ટિ કરી, રાજમાર્ગ પર ચાલતા ચાલતા શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે. અને થયું કે અમૃત તો હું પ્રતીક્ષા કરી રહ્યો છું. સીડી સુદ્ધા ગયા નથી, ઉપરથી છલાંગ લગાવી સીધા ચરણોમાં પડ્યા, ચરણ પકડી લીધા. નાથ, આટલી અવેર કરી આપવા માટે. અને મહાપ્રભુજી કહ્યું ચલ દમલા મેરે સાથ. કોઈ પ્રશ્ન કર્યો નથી, કોઈ પ્રશ્ન ઉત્તર થયા નથી. બસ જે ચરણોની પ્રતીક્ષા કરતા હતા એ ચરણ મળ્યા અને દમલાજી પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ પ્રથમ સેવક મહાપ્રભુજીના. હજી બ્રહ્મ સંબંધ નથી થયું, એ તો જ્યારે ઠાકોરજી આજ્ઞા કરશે ત્યારે થશે. પણ જેની પ્રતીક્ષા ભૂતલ પર કરી રહ્યા હતા એ દમલાજી મળ્યા શ્રી વલ્લભને. કારણ જોવા જાઓ તો પુષ્ટિ માર્ગમાં દમલા વગર વલ્લભ અધૂરા લાગે અને વલ્લભ વગર દમલા અધૂરા લાગે.
બંને અન્યોન્ય છે, એકબીજાના પૂરક છે. કારણ કે જો વલ્લભનું પણ આરાધન છે, જેમ ઠાકોરજીનું આરાધન છે, કે કયા પ્રભુને તમે સેવો છો. એ રણ સંગ્રામમાં, મહાભારતમાં ગીતાજીનો ઉપદેશ આપતા યોગેશ્વર કૃષ્ણને તમારા આરાધ્ય સેવ્ય કોણ? તો આપણે ત્યાં દરેક જુદી જુદી ભાવનાઓ છે. કે મથુરામાં બિરાજતા મથુરાધીશને, એ દ્વારિકામાં બિરાજતા દ્વારિકાધીશને, એ નંદ બાબા યશોદાજીના ઘરે નંદાલયમાં ખેલતા લાલનને, એ સખાઓની સાથે ચોરી કરવા જતા એ ચોર શિરોમણી પ્રભુ એને, કે ગોપીઓને કુંજ નિકુંજમાં આનંદ રાસ આપતા એ પ્રભુને. તો આપણે ત્યાં વિચાર થાય કે કયા કૃષ્ણની વાત કરો? કૃષ્ણ એ જ છે. ભિન્ન ભિન્ન લીલાઓમાં તો તમારા સેવનીય કોણ? એમ જ જો વલ્લભની વાત કરીએ તો કયા વલ્લભની વાત કરો છો? અનેક પ્રકારે જોઈ શકાય. એ જેમનો કણકાભિષેક થઈ રહ્યો છે જગતગુરુ શ્રી મહાપ્રભુજીને, એ જે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં ચંપારણમાં પ્રગટ થયા એ મહાપ્રભુજીને, કે દમલાજીની ગોદમાં મસ્તક મૂકીને પહોળતા એ વલ્લભને. તમારા સેવનીય આરાધ્ય વલ્લભ કયા છે? તો એની પણ ઘણી બધી વાતો ને એના એ હિસાબે ઘણી ભાવનાઓ પણ આપણે ત્યાં પ્રગટ થઈ, અને એ પ્રકારના આરાધનો પણ આપણે ત્યાં આવ્યા, કે દમલાજીના ભાવથી વલ્લભને સેવવા, એનો પણ એક પ્રકાર આપણે ત્યાં આવ્યો છે. તો એવા અનેક પ્રકારની ભાવનાઓ ચાલે છે, અને ઘણા વૈષ્ણવો જુદી જુદી રીતે શ્રી મહાપ્રભુજીનું આરાધન કરે છે. તો એ દમલાજી ને શ્રી વલ્લભ પ્રાપ્ત થયા. અહીંયા એમ તો વધાઈ પણ દમલાજીના ઉત્સવની જેમમાં ચોથ આવશે, પ્રગટે શ્રી વલ્લભ શ્રી ભક્ત શિરોમણી દમલાજીની વધાઈ. જો તમે આ ચોથ, જ્યારે માઘ મહિનાની ચોથ આવે છે ત્યારે એમની વધાઈ ગાન કરવા એના બેઠકથી હોય છે. તમે આજે પણ વ્રજમાં જાઓ તો ઘણા સ્થાનમાં મહાપ્રભુજીની બાજુમાં દમલાજીના બેઠક છે. તો પ્રગટે શ્રી ભક્ત શિરોમણી અને પુષ્ટિ માર્ગને, પંથને માર્ગ બતાવ્યો કે અમલમાંથી અમલા કેમ બનાય. શ્રીજીની સેવા થકી શ્રી વલ્લભમાં અનન્ય પ્રીતિ કેમ પ્રગટે, અને સર્વસ્વ પછી વલ્લભ રૂપે પુષ્ટિ માર્ગમાં ફલ રૂપે કેમ પ્રાપ્ત થાય, એવો શુદ્ધ પુષ્ટિનો માર્ગ શ્રી દમલાજી બતાવ્યો. આવા દમલાજી જે પ્રભુ કરતા પણ શ્રી વલ્લભમાં અનન્ય પ્રીતિ રાખે છે. પ્રસંગ 1 થી શરૂઆત થાય છે 84 વૈષ્ણવની વાર્તામાં. દમલાજી શ્રી મહાપ્રભુજી સાથે વ્રજમાં પધાર્યા છે. શ્રી વલ્લભની સદાય સાનિધ્ય નિકટતા છે, અને આપણે ત્યાં કહીએ છીએ ને આજે પણ બ્રહ્મ સંબંધ તો બે એક જ શ્રી વલ્લભ આપે છે, અને દમલાજી દરેક વૈષ્ણવના હૃદયમાં બિરાજી એનું શ્રવણ કરે છે. ત્રીજું કોઈ છે જ નહીં આ માર્ગમાં. એક છે બિંદુ સૃષ્ટિ રૂપ શ્રી વલ્લભ, અને બીજું છે નાદ સૃષ્ટિ સ્વરૂપ શ્રી દમલાજી. સર્વ વૈષ્ણવના મૂળ રૂપ શ્રી દમલાજીને માનવામાં આવે છે. અને દમલાજીને જ્યારે બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું એ જ ક્ષણે સર્વ દૈવી જીવોનું બ્રહ્મ સંબંધ થઈ જ ગયું છે. અને હવે તો ભૂતલ પર આવીને એની વિધિ કરીએ છીએ. દમલાજી શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને દમલાજી સાથે છે. દમલાજીને દામોદર અરસાનીને કહે શ્રી ગોકુલનાથજી કહે દમલા કહેતે, અને હંમેશા મહાપ્રભુજી એમ કહેते દમલા यह मार्ग तेरे लिए प्रकट कियो है. આ માર્ગ તારા માટે પ્રગટાવ્યો છે, કે તારા જેવા જે ભગવદી અનન્ય જીવો છે એના માટેનો આ માર્ગ છે. એટલે કે પુષ્ટિ માર્ગ એ કોઈ સાધારણ માર્ગ નથી. અનન્યતા, તત્પરતા અને વલ્લભીયતાનો માર્ગ હોય એ પુષ્ટિ માર્ગ છે. એટલે ભલે આવી જઈએ, શ્રીનાથજી જઈ આવીએ, બધું બરાબર છે, પણ જ્યાં સુધી તમારી ભક્તિ વલ્લભ તત્વ સુધી નથી પહોંચતી ત્યાં સુધી શુદ્ધ પુષ્ટિનો આનંદ યા એનું ફળ તમને મળતું નથી. અને એટલા માટે આ દમલાજી આપણા બધાના આદર્શ છે, કે એમની ભક્તિ જેવું અનુસરણ જ્યારે જીવમાં થાય ત્યારે પરમ વૈષ્ણવ પુષ્ટિ ભક્તિની એ પરમ ફલ સુધી જીવ પહોંચી શકે. એટલે મહાપ્રભુજી કહે છે અહીંયા ગોકુલનાથજી કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ.